વિદ્યાર્થી મિત્રો, આપણે એમસીક્યુ અને ગુજસેટ પર આધારિત જે સિરીઝ બનાવી છે ચેપ્ટર વાઇઝ, તે સિરીઝમાં આગળ વધીશું અને આજના આ વિડીયોમાં આપણે વિકલ્પના ઉપયોગો એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ ના એમસીક્યુ ની ચર્ચા કરીશું. બરાબર? તો જે વિદ્યાર્થીઓએ આગળ આ સિરીઝના ભાગ જોયેલા નથી તે વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે એ આગળના ભાગ પણ જોવાના રાખે. વિકલ્પના ઉપયોગ એમાં પહેલો ક્વેશ્ચન છે, પદાર્થ અને ટી સમયમાં કાપેલ અંતર s માટે s = t³ - 6t² + 6t + 8 છે. જ્યારે પ્રવેગ 0 હોય ત્યારે વેગ ખાલી જગ્યા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર? અહીંયા આપ્યું છે અંતર s, t³ - 6t² + 6t + 8. આનું t સાપેક્ષ વિકલન કરીશું તો આપણને મળશે વેગ. તો વિકલન થશે 3t² - 12t + 6. અને ફરી આનું વિકલન કરીશું તો પ્રવેગ મળશે d²s/dt². બરાબર? t સાપેક્ષ વિકલન એટલે 6t - 12. હવે શું કહે છે? પ્રવેગ 0 હોય ત્યારે વેગ શોધવો છે. પ્રવેગને 0 લઈ લો તો 0 = 6t - 12. તો 6t = 12. t = 2. આ t = 2 વેલ્યુ ક્યાં મૂકીશું આપ? તો વેગ પૂછ્યો છે તો વેગના સમીકરણમાં તો વેગ = 3 × 2² t ના બદલે 2 - 12 × 2 + 6 એટલે 12 - 24 + 6 એટલે 18 - 24 તો -6 સેન્ટીમીટર/સેકન્ડ. બરાબર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ, ગોલકનું ઘનફળ પાઈ સેન્ટીમીટર³ પ્રતિ સેકન્ડના દરે વધે છે. જ્યારે ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર અને જગ્યા સેન્ટીમીટર/સેકન્ડ છે. ધારો કે ગોલકની ત્રિજ્યા r લઈએ અને ઘનફળ b લઈએ. બરાબર છે? તો જો ગોલકનું ઘનફળ પાઈ સેન્ટીમીટર³ પ્રતિ સેકન્ડના દરે વધે છે. ઘનફળનું સૂત્ર શું છે? v = 4π/3r³. ગોલકનો ઘનફળનો વધવાનો દર સેન્ટીમીટર³ પ્રતિ સેકન્ડ એટલે કે dv/dt આપેલા છે. કેટલા? એટલે કે v નું t સાપેક્ષ વિકલન તો r³ નું t સાપેક્ષ વિકલન 3r² × dr/dt. બરાબર છે? 3 3 કેન્સલ એટલે 4πr² × dr/dt. dr/dt આપણે શોધવા છે. બરાબર? ડાબી બાજુ છે dv/dt. હવે dv/dt આપે છે પાઈ. r બરાબર કેટલા લેવાના છે? જ્યારે ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યા વધવાનો દર પૂછ્યો છે. એટલે r ની વેલ્યુ 3 લઈ લેવાની છે. પાઈ પાઈ કેન્સલ એટલે 1/4 × 9 36 dr/dt સેન્ટીમીટર/સેકન્ડ. એટલે આન્સર 1/36. રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ, સમભુજ ત્રિકોણની બાજુ √3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે છે. ધારો કે સમભુજ ત્રિકોણની બાજુ x છે તો આપણને આપે છે dx/dt √3. જ્યારે તેની બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર હોય એટલે કે x = 12 હોય ત્યારે તેના ક્ષેત્રફળના વધવાનો દર ખાલી જગ્યા છે. ક્ષેત્રફળનું સૂત્ર શું?
તો સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ઇન્ટુ બાજુનો સ્ક્વેર. એટલે આપણને પૂછ્યું છે શું? ક્ષેત્રફળના વધવાનો દર એટલે કે ds/dt. એકમ જો સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એટલે કે ds/dt. t સાપેક્ષ વિકલન x² નું વિકલન 2x જે x નું રહ્યું dx/dt. એટલે કે ds/dt બરાબર 2 કેન્સલ એટલે કે √3/2. x ની વેલ્યુ 12 અને dx/dt ની વેલ્યુ √3. કેટલા થશે? 12/2 એટલે 6 6 × 3 18 બરાબર. બીજો એક્ઝામ્પલ, t સમયે કરંટનું અંતર x હોય તથા x t³ - 6t² - 15 × t હોય ત્યારે કયા સમયગાળા દરમિયાન v <0 અને a <0 થાય? v એટલે વેગ અને a એટલે પ્રવેગ. હવે વેગ ક્યારે મળે? x નું t સાપેક્ષ વિકલન કરીએ તો t³ નું 3t², 6t² નું 12t અને 15t નું 15. અને ફરી આનું t સાપેક્ષ વિકલન કરીએ v નું તો આપણને મળશે પ્રવેગ a. આ થશે 6t - 12. હવે અહીં આપ્યું છે v <0 મતલબ 3t² - 12t - 15 0 બરાબર. 3 કોમન લઈએ તો t² - 4t - 5 0. તો આ ત્રિઘાત બહુપદી થઈ. એના અવયવો t - 5 t + 1 0 સમજો. આના બે ઉકેલ કયા છે? t ની વેલ્યુ -1 અને t ની વેલ્યુ 5 બરાબર. એટલે -1 અને 5 આપણી સંખ્યા રેખા છે. તો t ક્યાં હોય? t કયા અંતરાલમાં કે જેથી આ પદ જે છે એ <0 થાય? તો આ જે બે આપણને t ની વેલ્યુ મળી એ સંખ્યા રેખા પર મૂકીએ તો આ પ્લસ, આ માઈનસ અને આ પ્લસ. આ એક શોર્ટ ટ્રીક છે. જમણી બાજુથી શરૂ કરીશું પ્લસ માઈનસ પ્લસ. આપણે જોઈએ છે માઈનસ. માઈનસ કેમ જોઈએ છે? કારણ કે <0 છે. એટલે t ની વેલ્યુ આ અંતરાલમાં છે -1 to 5. એટલે t belongs to -1 to 5 બરાબર છે. હવે a greater than 0 પણ થવા જોઈએ એમ કે છે. a છે અહીંયા 60 - 12 greater than 0. 6 કોમન t - 2 greater than 0. t - 2 greater than 0 એટલે t greater than 2. t ની વેલ્યુ 2 કરતા મોટી બરાબર. હવે અહીંયા પૂછ્યું કે કયા સમયગાળા દરમિયાન એટલે t ક્યાં હોય? તો v <0 થાય અને a <0 થાય. અને શબ્દ છે મતલબ આ બંનેનો છેદઘન. બંનેનો છેદઘન ક્યાં આવે સમજો? -1 2 અને 5. અહીં એવું કહે છે કે t ની વેલ્યુ -1 to 5 ના અંતરાલમાં છે. એટલે અહીંથી આટલા અંતરાલમાં છે. અને અહીં એવું કહે છે કે t ની વેલ્યુ 2 કરતા મોટી છે. 2 કરતા મોટી. તો આપણને જે અંતરાલ મળ્યો એ અંતરાલ કયો છે? આટલો. કેમ કે બંનેનો છેદઘન છે. એટલે આ ભાગ બંનેમાં છે. એટલે t ની વેલ્યુ થઈ ઓપન ઇન્ટરવલ 2 to 5 બરાબર. આપણો આન્સર B બરાબર છે. બીજા એક્ઝામ્પલ જુઓ. જમીન પરથી ઉધ્વ દિશામાં છોડવામાં આવેલ મિસાઇલ t સેકન્ડમાં x = 100
100t minus 25/t into t² મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા મીટર હોય. બરાબર. અહીંયા x આપેલા છે 100t minus 25/2 into t². ચલો હું x નું t સાપેક્ષ વિકલન કરું તો મને શું મળે? 100t નું ડેરિવેટિવ 100 minus 25/2 into t² નું ડેરિવેટિવ 2t એટલે 2 કેન્સલ એટલે કે 25 into t. હવે મહત્તમ ઊંચાઈ ક્યારે મળે? dx/dt 0 હોય તો dx/dt શું છે? તો વેગ છે. જો વેગ બરાબર 0 તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થાય. એટલે કે v ની વેલ્યુ 0 મૂકી દઈએ તો 100 minus 25 into t બરાબર 0 તો 25 into t બરાબર 100 તો t equal to 4. t equal to 4 અહીંયા મૂકી દો. બરાબર. તો x શું મળશે? x શું છે જો t સેકન્ડમાં x શું છે? x મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. કોણ? તો મિસાઇલ. એટલે x એ આપણી ઊંચાઈ છે. એ ક્યારે મળી? જ્યારે v બરાબર 0 લીધા ત્યારે આપણને x શું મળશે એ પૂછેલું છે. x શોધવા છે. x is equal to 100 into t, t એટલે 4 minus 25/2 4 નો સ્ક્વેર એટલે કે 400 minus 25 into 16 upon 2 એટલે અહીંથી 2 કેન્સલ એટલે 400 minus 25 into 8 એટલે કે 200 is equal to 200. મિસાઇલે મહત્તમ પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી છે? 200 મીટર. ક્યારે મળે? વેગ 0 થાય ત્યારે. વેગ 0 ક્યારે થાય છે? t બરાબર 4 સેકન્ડ પછી. બરાબર. ચલો વર્તુળાકાર ધાતુની પ્લેટને ગરમ કરતા તેનો વૃદ્ધિ દર 0.01 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. જો તેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તો તેના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ થાય. ચલો વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા આપણે r ધારી લઈએ. બરાબર છે. અને ક્ષેત્રફળને ધારી લઈએ s. તો આપણને શું આપે છે? 0.01 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે કે dr/dt આપેલા છે. અને ક્ષેત્રફળના વધવાનો દર પૂછ્યો છે ક્યારે? ત્રિજ્યા 12 હોય ત્યારે. s નું સૂત્ર છે πr². વર્તુળાકાર ધાતુની પ્લેટ એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr². ds/dt શોધીએ તો π તો કોન્સ્ટન્ટ છે, r² નું 2r into dr/dt એટલે કે 2π. હવે ds/dt ક્યારે શોધવા છે? r ની વેલ્યુ કેટલી લેવાની? 12 અને dr/dt લેવાના 0.01 એટલે કેટલા થશે? 24π ગુણ્યા 0.01 એટલે 24/100 એટલે 0.24 π. રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક નળાકારની ત્રિજ્યા 3 મીટર પ્રતિ સેકન્ડના દરથી વધતી હોય. ત્રિજ્યાના વધવાનો દર છે એટલે કે dr/dt 3 અને ઊંચાઈ 4 મીટર પ્રતિ સેકન્ડના દરથી ઘટતી હોય એટલે કે dh/dt ના ઘટવાનો દર છે. ઘટવાનો દર એટલે માઈનસ 4 મીટર પ્રતિ સેકન્ડ. તો ત્રિજ્યા r બરાબર 4 અને ઊંચાઈ h બરાબર 6 મીટર હોય ત્યારે નળાકારના ઘનફળનો વૃદ્ધિ દર
નળાકારના ઘનફળનો વૃદ્ધિ દર ખાલી જગ્યા મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ થાય. નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ, એટલે કે આપણે dv/dt શોધવા છે. આ તો કોન્સ્ટન્ટ છે, આ બંને ચલ થયા, કારણ કે એક વધે છે એક ઘટે છે એટલે બંને ચલ કહેવાશે. ચલો શું થશે? r સ્ક્વેર રહેવા દીધા, h નું વિકલન dh/dt પ્લસ h રહેવા દીધા, r સ્ક્વેર નું 2r અને r નું હજી t સાપેક્ષ dr/dt. બધી કિંમતો આમાં મૂકી લઈએ એટલે dv/dt મળી જશે પાઈ ઇન્ટુ r સ્ક્વેર એટલે 4 નો વર્ગ 16 ગુણાકારમાં dh/dt -4 પ્લસ 2 h ઇન્ટુ r, h એટલે 6 r એટલે 4 ઇન્ટુ dr/dt એટલે કે 3 થયા -64 પ્લસ ચલો શું થશે? 3 ગુણ્યા 4 12 ગુણ્યા 6 72 72 ગુણ્યા 2 144 કે પાઈ ગુણાકારનો 144 -64 એટલે 80 પાઈ મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, વક્ર y x² + 2x ઉપર ખાલી જગ્યા બિંદુએ y યામ તથા x યામનો સમયને સાપેક્ષ વૃદ્ધિ દર સમાન હોય. એક વક્ર છે, આ વક્ર પર બરાબર y તથા x યામનો સમયને સાપેક્ષ વૃદ્ધિ દર સમાન છે, એટલે કે y નો સમયને સાપેક્ષ વૃદ્ધિ દર dy/dt એ કોના બરાબર છે? x ના સમયને સાપેક્ષ વૃદ્ધિ દર બરાબર. આ વક્ર પર એવું બિંદુ શોધવું છે. આમ તો આ વક્ર કેવો છે? x² + 2x એટલે કે પરવલય છે. આ રીતે બરાબર. ચલો એક બિંદુ આપણે એવું શોધવું છે. બિંદુ છે ધારો કે ઓર્ડર પેર xy બરાબર. y ઇક્વલ છે x² + 2x, તો dy/dt થશે y નું t સાપેક્ષ વિકલન એટલે x² નું 2x dx/dt પ્લસ 2x નું 2 અને x નું dx/dt, એટલે કે dy/dt is equal to 2 કોમન dx/dt કોમન x + 1. હવે એમ કહે છે કે આ બંને તો સમાન છે બરાબર છે. dy/dt બરાબર dx/dt એટલે બંને નીકળી જશે, કારણ કે આ ગુણાકારમાં છે, બંને સમાન છે એટલે કે 1 = 2 * x + 1, તો 1/2 = x + 1, તો x = 1/2 - 1 એટલે -1/2. એટલે આપણે જે બિંદુ શોધવું છે એનો x એમ મળે -1/2. તો જો x એમ -1/2 એ એકલો જ છે એટલે આ જ આપણો આન્સર. y તમને -3/4 મળશે. y ની વેલ્યુ આપેલા વક્રના સમીકરણમાં x ની વેલ્યુ મૂકવાથી મળશે. y = x² + 2x છે, કે y = x² એટલે -1/2 નો સ્ક્વેર 1/4, 2 * -1/2 એટલે કે 1/4 - 1, 2 નીકળી ગયા એટલે કે -3/4. એટલે આપણું બિંદુ કયું થયું? -1/2 અને -3/4. રાઈટ. નેક્સ્ટ એક્ઝામ્પલ, x²/2 - 2x + 5 નો વૃદ્ધિ દર એ 2x ના વૃદ્ધિ દર કરતા 2 ગણો હોય તો x બરાબર ખાલી જગ્યા. આ એક્ઝામ્પલ રાજસ્થાન PET 2012 માં પૂછેલું છે. 4 ઓપ્શન આપેલા છે. સમજો શું કે છે? x²/2 - 2x + 5 નો વૃદ્ધિ દર, આનો y ધારી લો. અને 2x જે છે એને z ધારી લો. તો એમ કહે છે કે y નો વૃદ્ધિ દર
એ ઝેડના વૃદ્ધિ દર કરતા આ બે ગણો છે, બરાબર? આ બે ગણો છે એટલે કે 2 ઇન્ટુ ઝેડના વૃદ્ધિ દર કરતા બે ગણો છે. કોણ? y નો વૃદ્ધિ દર. ચલો, y નો વૃદ્ધિ દર એટલે dy by dt. તો આનું t સાપેક્ષ વિકલન કરીએ એટલે 2x છેદમાં 2 તો છે જ ઇન્ટુ dx by dt. x નું t સાપેક્ષ બાકી રહ્યું માઇનસ 2x નું 2, x નું t સાપેક્ષ વિકલન અને 5 નું 0. એટલે કે dy by dt તમને મળશે 2 કેન્સલ એટલે x બરાબર માઇનસ 2 અને dx by dt બંનેમાં કોમન. તે જ રીતે dz by dt મળશે 2 into dx by dt. બરાબર? હવે આ કિંમતોમાં મૂકીએ. y નો વૃદ્ધિ દર એટલે dy by dt is equal to 2 into z નો વૃદ્ધિ દર એટલે dz by dt. dy by dt આપણા છે x minus 2 into dx by dt અને dz by dt છે 2 into dx by dt. બંને બાજુથી dx by dt કેન્સલ એટલે x minus 2 equal to 4 તો x equal to 6. બરાબર છે? બીજો એક્ઝામ્પલ જોઈએ. ગોલકની ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય ત્યારે તેના ઘનફળનો પૃષ્ઠફળને સાપેક્ષ વૃદ્ધિ દર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે. આ ચાર આપણા ઓપ્શન છે. ગોલકની ત્રિજ્યા આપણે r ધારી લીધી એટલે r બરાબર 2 સેન્ટીમીટર હોય ત્યારે આપણે શું શોધવું છે? ઘનફળનો પૃષ્ઠફળને સાપેક્ષ વૃદ્ધિ દર. એટલે કે ઘનફળને v લઈએ અને પૃષ્ઠફળને s લઈએ તો ઘનફળનો પૃષ્ઠફળને સાપેક્ષ વૃદ્ધિ દર એટલે કે dv by ds શોધવા છે. હવે v અને s ના સૂત્રો આપણી પાસે છે. v શું છે? ઘનફળ. ઘનફળનું સૂત્ર શું? 4 pi by 3 r cube અને s નું સૂત્ર 4 pi r square. એટલે હવે dv by ds શોધવા હોય તો dv by dr શોધવા પડે, r સાપેક્ષ વિકલન કરવું પડે અને ds by dr શોધવા પડે. અહીંયા પણ r સાપેક્ષ વિકલન કરવું પડે. એટલે કે dv by dr શું થશે? 4 pi r cube નું 3r square એટલે 3 3 કેન્સલ થશે એટલે અહીં r square અને ds by dr 8 pi r. ચલો, dv by ds equal to dv by dr upon ds by dr. dv by dr છે 4 pi r square અને ds by dr છે 8 pi r. એટલે કે આપણને મળ્યા r by 2. હવે r કેટલા છે? 2. ત્રિજ્યા 2 સેન્ટીમીટર હોય ત્યારે એટલે 2 ભાગ્યા 2 એટલે કે 1. જવાબ કેટલો આપણો? 1 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. આ એક્ઝામ્પલ જુઓ. ગોલક આકારના બલૂનમાંથી દર સેકન્ડે 5 ઘન સેન્ટીમીટર હવા બહાર નીકળે છે. એટલે આ શું આપેલું છે? ધારો કે ગોલકનું ઘનફળ v હોય તો એમ કહે છે કે દર સેકન્ડે 5 ઘન સેન્ટીમીટર હવા નીકળી જાય છે. એટલે કે dv by dt કદ ઓછું થાય છે સમયની સાપેક્ષ. dv by dt આપે છે 5 ઘન સેન્ટીમીટર. બરાબર છે? ચલો, હવે જ્યારે બલૂનની ત્રિજ્યા 1 મીટર હોય એટલે r બરાબર 1 મીટર, અહીંયા સેન્ટીમીટર એકમ છે તો અહીંયા પણ સેન્ટીમીટર કરી દઈએ એટલે 100 સેન્ટીમીટર. ત્યારે ત્રિજ્યા ઘટવાનો દર શોધવો છે. બરાબર? ચલો, v નું સૂત્ર શું છે? ગોલકનું ઘનફળ 4 pi by 3 r cube એટલે કે dv by dt t સાપેક્ષ વિકલન કરીશું તો 4 pi by 3 r cube નું 3r square into dr by dt. dr by dt એટલે ત્રિજ્યા ઘટવાનો દર. ત્રિજ્યા પણ ઘટશે. બરાબર ને? 3 3 નીકળી ગયા એટલે dv by dt ની વેલ્યુ અહીંથી મૂકી દઈએ 5, 3 3 ગયા 4 pi r નો વર્ગ એટલે 100 નો વર્ગ
ગુણ્યા dr બાય dt. તો આપણને dr બાય dt મળી ગયા 5 ભાગ્યા 4 પાઈ ગુણ્યા આ થાય 100 નો વર્ગ. 100 નો વર્ગ એટલે 10 ની 4 ઘાત. બરાબર? આ ઘટે છે. જો અહીંયા ઘટે છે કયું છે? ઘનફળ ઘટે છે એટલે અહીંયા માઈનસ સાઈન લીધી હોય તો અહીંયા પણ તમને છેલ્લે માઈનસ નિશાની મળે. માઈનસ નિશાની મતલબ ઘટવું. બરાબર છે? આપણે જો માઈનસ નિશાની ના લીધી હોય તો વાંધો નહીં, પણ છેલ્લે આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા માઈનસ નિશાની આવશે એટલે ઓપ્શન જોવાનો. બરાબર છે? એટલે ઓપ્શનમાં પ્લસ નિશાની આપી હોય તો વાંધો નથી, અહીંયા આપણે પ્લસ રાખી પછી છેલ્લે પ્લસ નિશાની રાખી. પણ જો ઓપ્શનમાં માઈનસ નિશાની આપી હોય તો આને પહેલા માઈનસ લીધા એટલે dv બાય dt -5 થશે એટલે આ માઈનસ નિશાની આવશે કારણ કે ઘટવાનો દર પૂછેલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એક શંકુની ઊંચાઈ તેના આધારના વ્યાસ જેટલી છે. માની લો કે આ શંકુ છે. શંકુની ઊંચાઈ આપણે h ધારી લઈએ અને ત્રિજ્યાને r ધારી લઈએ. તો ઊંચાઈ કેટલી છે? વ્યાસ જેટલી. આધારનો વ્યાસ, આધાર આપણો શું છે? અહીંયા વર્તુળ છે. વર્તુળનો વ્યાસ એટલે 2r. આવું આપ્યું છે. તેનું કદ 50 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે. કદને v ધારીએ આપણે તો આપણને શું આપે છે? dv બાય dt સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. બરાબર? કે dv બાય dt 50 સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડ આવું આપણને આપેલું છે. જો આધારનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, હવે ક્ષેત્રફળ સમજો. ક્ષેત્રફળ શું થાય? તો a આધારનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r સ્ક્વેર 1 મીટર સ્ક્વેર. હવે બધા એકમ સરખા બનાવવાના. અહીંયા સેન્ટીમીટર છે, આ પણ સેન્ટીમીટર છે, તો ક્ષેત્રફળમાં પણ આ સેન્ટીમીટર જ હોવું જોઈએ. એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, પણ 1 મીટર સ્ક્વેર છે એટલે 100 નો વર્ગ સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે? તો તેની ત્રિજ્યાનું વૃદ્ધિ દર શોધો. ત્રિજ્યાનું વૃદ્ધિ દર એટલે કે dr બાય dt આપણે શોધવા છે. ચલો, ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. શંકુનું ઘનફળ. બરાબર? એટલે કે v = π/3. હવે સમજો અહીંયા આપણી પાસે બે ચલ થયા. હું જ્યારે એનું વિકલન કરીશ તો ગુણાકારનો નિયમ લાગે એટલે કે dr બાય dt પણ અંદર આવશે અને dh બાય dt પણ આવશે. dr બાય dt શોધવાના છે પણ dh બાય dt આપણને આપેલા નથી. તો આપણે શું કરીશું? આ બંને ચલમાંથી કોઈ એક ચલમાં રૂપાંતર કરીશું. પણ કયા ચલમાં રૂપાંતર કરીશું? dr બાય dt શોધવા છે એટલે કે r માં રૂપાંતર કરીશું. તો h ના બદલે મૂકી દઈશું અહીંયા 2r એટલે r² તો હતા h ના બદલે 2r. એટલે અહીંયા શું થયું? v = 2π/3 r³ બરાબર છે? અને હવે વિકલન કરીએ. dv બાય dt = 2π/3 3r². r³ નું વિકલન 3r² અને જે r નું રહ્યું dr બાય dt. 3 ગયા. હવે dv બાય dt આપણને આપેલા છે 50. અહીંયા 3 નીકળી ગયા એટલે 2πr² અને dr બાય dt શોધવા છે. બરાબર છે? હવે જો આપણી પાસે πr² ની વેલ્યુ પણ છે. a = πr² બરાબર કેટલા છે? 100 નો વર્ગ. એટલે અહીંયા જે πr² છે એના બદલે લખી દઈશું 100 નો વર્ગ. એટલે તો 50/2 એટલે પહેલા 25 અને πr² એટલે 100 નો વર્ગ ગુણ્યા dr બાય dt. એટલે આ થાય 25/10⁴ dr બાય dt. બરાબર? એટલે dr બાય dt આપણને મળી ગયા 0.0025 10⁴ એટલે
4 શૂન્ય છે એટલે 0.0025 એકમ કયો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આ ચારેયના એકમ સરખા છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એટલે આપણો જવાબ A 0.0025 બરાબર છે બીજો એક એક્ઝામ્પલ જોઈએ ચોરસના વિકર્ણની લંબાઈનો વૃદ્ધિ દર 0.5 સેન્ટીમીટર પર સેકન્ડ છે ધારો કે ચોરસ છે એની બાજુઓ ધારો કે x છે અને આ એનું વિકર્ણ છે ધારો કે L તો આપણને શું આપ્યું છે dl/dt વિકર્ણનો વૃદ્ધિ દર 0.5 સેન્ટીમીટર પર સેકન્ડ જ્યારે ક્ષેત્રફળ 400 સેન્ટીમીટર સ્ક્વેર હોય ક્ષેત્રફળ એટલે a બરાબર x સ્ક્વેર ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ આપે છે 400 બરાબર સેન્ટીમીટર સ્ક્વેર એટલે અહીંથી તમને પહેલા x મળી જશે બરાબર ને x ની વેલ્યુ કેટલી મળશે 20 ત્યારે ક્ષેત્રફળનો વૃદ્ધિ દર ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ થાય સમજો બરાબર ક્ષેત્રફળનું સૂત્ર શું છે ક્ષેત્રફળનું સૂત્ર છે x સ્ક્વેર એટલે કે dA/dt t સાપેક્ષ વિકલન કરું તો ક્ષેત્રફળનું વૃદ્ધિ દર મળે તો x સ્ક્વેર 2x dx/dt તો હવે આપણે dx/dt શોધવા પડે dx/dt કેવી મળશે તો dl/dt આપે છે dx/dt આપ્યા નથી તો મારી પાસે આ એક ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ શું કહે છે કે L1 બરાબર x2 + x2 તો L1 બરાબર 2x2 બરાબર ને પાયથાગોરસ પ્રમાણે હવે આનું વિકલન કરું તો 2L * dl/dt બરાબર 2 * 2x * dx/dt એટલે 2 કેન્સલ થયા L * dl/dt બરાબર 2x * dx/dt એટલે dx/dt ની વેલ્યુ આપણને મળી ગઈ કેટલી L/2x * dl/dt = dx/dt બરાબર છે એટલે અહીંયા dA/dt શું થશે 2x અને dx/dt L/2x * dl/dt આપણે શું કર્યું dx/dt માંથી dl/dt માં રૂપાંતર કર્યું કેવી રીતે તો L અને x માં આપણને એક પરિણામ મળે છે પાયથાગોરસ પરથી એનું વિકલન કર્યું તો તમને dx/dt મળશે L/2x * dl/dt એટલે અહીંથી 2x નીકળી ગયા બરાબર તો dA/dt બરાબર L * dl/dt dl/dt 0.5 આપેલા છે અને L કેટલા આવે તો L પણ તમને મળે જો આ x તો 20 છે અહીંયા શોધ્યા આપણે આ પણ 20 છે તો પાયથાગોરસ પ્રમાણે આ કેટલા થશે 20 * √2 બરાબર છે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો ત્યારની વેલ્યુ 20 * √2 મળે તો 20 * √2 અને dl/dt 0.5 એટલે 1/2 બરાબર છે ને એટલે અહીંથી √2 કેન્સલ થશે બરાબર અથવા તો અહીંથી 2 કેન્સલ થાય તો શું થાય 10 * √2 dA/dt 10 * √2 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ વક્ર y2 = 18x પરના કોઈ બિંદુએ y યામ એ સમયને સાપેક્ષ x યામથી બમણો વધે છે તો તે બિંદુના યામ ખાલી જગ્યા છે આવો એક્ઝામ્પલ આપણે આગળ જોઈ લીધું
શું કહે છે? વ્યાયામ ના વધવાનો દર સમયની સાપેક્ષે એ xm ના વધવાના દર કરતા બમણો છે. આ બમણો છે, બરાબર? એટલે બમણો છે એટલે અહીંયા થશે 2 dx by dt. બરાબર? આ આપણને એક પરિણામ આપેલું છે. અહીંયા આપે છે y² = 18x. ચલો હું વિકલન કરું તો 2y dy by dt equal to 18 અને x નું ડેરિવેટિવ dx by dt. એટલે 2 કેન્સલ થયા એટલે y dy by dt ની વેલ્યુ અહીંથી મૂકે 2 dx by dt અહીંયા રહેશે 9 dx by dt. dx by dt કેન્સલ થાય એટલે y ની વેલ્યુ થઈ 9/2. y ની વેલ્યુ કેટલી? 9/2. અહીંયા 9/2 વાળા બે ઓપ્શન છે જો. એટલે હવે આપણે x તો શોધવા જ પડશે. x ક્યાંથી મળે? હવે અહીંની કિંમત મૂકી દઈએ કે y² = 18x તો y² શું થશે? 81/4 અને y ની વેલ્યુ 9/2 છે 18x. બરાબર? એટલે 81/4 × 18 = x. એટલે એથી તો ખબર પડી ગઈ કે આન્સર પ્લસ આવશે એટલે માઈનસ વાળો કેન્સલ, આપણો આન્સર. બરાબર? ચલો ચેક કરી લો. 9 ભાગ ચાલશે એટલે ઉપર 9 રહ્યા, 4 ગુણ્યા અહીંયા 2 રહ્યા, 9/8. x ની વેલ્યુ કેટલી? 9/8. એટલે એ બિંદુ કયું મળ્યું? ઓર્ડર પેર 9/8